પોલીસવાળા ભાજપના નેતાઓના ઈશારે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને વગર અરજીએ કે વગર ફરિયાદે પોલીસ સ્ટેશન બોલાવી રહ્યા છે, તેમને બેસાડી રહ્યા છે, દમ મારી રહ્યા છે અને તેમને માનસિક રીતે ટોર્ચર પણ કરી રહ્યા છે। પરંતુ આ પોલીસવાળા છે તેમનો પણ હિસાબ કિતાબ ચૂંટણી પછી થશે। આ શબ્દ છે કોંગ્રેસના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે યોજાવાની છે, આવતીકાલે તેનું મતદાન થવાનું છે, પરંતુ ગુજરાતની પોલીસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહી છે અને વિપક્ષનો વારંવારનો આરોપ છે કે આ ચૂંટણીમાં પોલીસવાળા છે તે મુખ્ય ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે ભજવી રહ્યા છે અને વિપક્ષના જે ઉમેદવારો છે, ચાહે કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, તેમને ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને આજ દિન સુધી હેરાન કરવામાં આવી રહ્યા છે। કાર્યકરો છે તેમને પણ તેમના ઘરે જઈને હેરાન કરવામાં આવે છે। સાથે આ ઉમેદવારોને અત્યારે પોલીસવાળા છે તે અલગ અલગ શહેરો હોય કે તાલુકાના પોલીસ સ્ટેશન હોય કે જિલ્લાઓના પોલીસ સ્ટેશન હોય ત્યાં તે બોલાવી રહ્યા છે। કોઈપણ પ્રકારની અરજી ફરિયાદ નથી હોતી, પરંતુ તેમને ત્યાં બેસાડી રાખવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે, તેમને દમ મારવામાં આવે છે અને તેમના ઘરો પણ ચેક કરવામાં આવે છે અને આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પોલીસવાળાઓને શું કહ્યું છે તે પણ સાંભળો। ખાસ કરીને જ્યારથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ છે, પહેલા દિવસથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે, જે કુશાસન છે, એનાથી લોકો મુક્તિ મેળવવા માગે છે, પરિવર્તન કરવા માગે છે અને પરિવર્તનની હવા એક જનાક્રોશ યાત્રાથી શરૂઆત થઈ ગઈ છે। એવા સમયમાં હાર પાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીના શાસકો, એના નેતાઓ, એની સરકાર પોલીસ અને પ્રશાસનનો પહેલા દિવસથી ભરપૂર દુરુપયોગ કરી રહી છે અને એટલી હદે દુરુપયોગ કર્યો કે નોમિનેશન ફોર્મ ભરતા પણ અટકાવવામાં આવ્યા। અપક્ષો અને બીજી પાર્ટીઓ માટે ઉમેદવારો શોધવાનું કામ પણ પોલીસે કર્યું। પ્રશાસને બધી જ રીતે ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો અને ખાસ કરીને પોલીસે તો જાણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હોય એવી સ્થિતિ ગુજરાતમાં છે। ફોર્મ પાછા ખેંચાવવામાં પણ પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી। એ જ રીતે જ્યારે આજે ચૂંટણીનો મતદાનના દિવસો નજીક છે, આવતીકાલે મતદાન થવાનું છે, ગઈકાલે અમદાવાદ હોય, સુરત હોય, આણંદ હોય કે અનેક વિસ્તારોમાં છેલ્લી ઘડીએ પોલીસના અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોને પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન લઈ જાય છે। કેટલી જગ્યાએ તો કોઈ પણ આધાર પુરાવા ફરિયાદ વગર પૂછપરછ કરવી છે એમ કરીને પોલીસ સ્ટેશન કે અજાણ્યા સ્થળોએ લઈ જઈ અને કલાકો સુધી કોંગ્રેસના ઉમેદવારોને ગોંધી રાખવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ કોંગ્રેસના ઉમેદવારોના ઘરો પર ચેકિંગ કરવું છે એમ કરીને પોલીસ જઈ ધાકધમકી આપી રહી છે અને મતદારોને બીવડાવવાનો પ્રયત્ન થાય છે, ઉમેદવારોને બીવડાવવાનો પ્રયત્ન થાય છે। પણ હું એટલું ચોક્કસ આ તમામ ભાજપનો ખેસ પહેરેલા પોલીસ અધિકારીઓને કહેવા માગું છું કે આવતીકાલે ચૂંટણી પતી જવાની છે, ગુજરાતની જનતા પરિવર્તન માટે મતદાન કરવાની છે, ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતમાંથી જાકારો મળવાનો છે, પણ જે અધિકારીઓ, જે કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના રાજકીય એજન્ડા મુજબ એમના હાથા બની અને એમના કાર્યકર હોય એ રીતે પોતાની ફરજ ભૂલીને જેમણે કામ કર્યું છે, ખોટા કૃત્ય કર્યા છે, એવા એક પણ અધિકારી કર્મચારીને છોડવામાં નહીં આવે। કોંગ્રેસ પાર્ટીના તમામ અમારા કાર્યકરો, ઉમેદવારો બબ્બર શેઠ છે, આ ગુજરાતની જનતાનું એને સમર્થન ને આશીર્વાદ છે। તમારા ગમે તેટલા પ્રયત્નો છતાં પણ આવતીકાલે આ રણભૂમિના મેદાનમાં કોંગ્રેસના કાર્યકરો, ઉમેદવારો મજબૂતાઈથી ભાજપના કુશાસનને હરાવવા માટે મક્કમ છે અને ગુજરાતની જનતાનો જે મૂડ છે, જે મિજાજ છે, જે પરિવર્તનનો પવન ફૂંકાયો છે, એ આવતીકાલે મતદાનથી પણ જોવા મળશે ને આ જે અધિકારીઓ હાથા મળ્યા છે, હાથા બન્યા છે, એવા લોકોને પણ છોડવામાં નહીં આવે।
આમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે કેટલાક પોલીસવાળા છે તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી બાદ તેમનો પણ હિસાબ કિતાબ થશે અને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને આ પોલીસવાળા હેરાન કરે છે, પરંતુ તેમણે હિસાબ માટે પણ તૈયાર રહેવું પડશે તેવું પણ તેમણે કહ્યું છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.